અને હાલ વડોદરા વાસીઓ માટે રાહતના સમાચાર, જ્યાં ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા જલારામનગરમાં પાણી ભરાયા હતા। જોકે જલારામનગરમાં હજુ નથી ઉતર્યા વરસાદી પાણી અને પાણી ઓસરી નથી રહ્યા। ત્યારે 3 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે અને પાણી ન ઓસરતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જોકે હાલ તો ઉપરવાસમાં વરસાદ નો અત્યારે ભારણ ઓછું થયું છે, વરસાદ ઓછો વરસી રહ્યો છે અને તેને જ કારણે શહેર પર જે પૂરનું સંકટ ટોળાઈ રહ્યું હતું તેમાં હાલ અત્યારે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વામિત્રીની નદીની જળ સપાટી વધી, પરંતુ જલારામનગરની અંદર જે નદીના પાણી છે તે પ્રવેશી ચૂક્યા હતા અને પાણી ભરાતાની સાથે જે જનજીવન છે ત્યાં પ્રભાવિત થયું છે। જલારામનગરના દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જ્યાં હજુ પણ વરસાદી પાણી છે તે ઓસરી નથી રહ્યા। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા પ્રશાંત આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, હાલ કેવી સ્થિતિ છે જલારામનગર કે જ્યાં આગળ 3 દિવસ થઈ ગયા છે છતાં પણ પાણી ઓસરી નથી રહ્યા? કેવી સમસ્યાઓ ત્યાંના સ્થાનિકો વેઠી રહ્યા છે? કુશાગર, બિલકુલથી ઉપરવાસની અંદર જે ભારે વરસાદ પડ્યો હતો તેના લીધે આજવામાંથી પાણી છોડાવવામાં આવતા વિશ્વામિત્રી સપાટી ભયજનક સપાટી સુધી પહોંચી ગઈ હતી અને વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તાર હતા તેમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા, જેમાં જલારામનગર, વડસર રોડ આ તમામ જગ્યા ઉપર પાણી ફરી વળ્યા હતા। ત્યારે હાલ અમે જલારામનગર ખાતે આવ્યા છે અને જલારામનગરમાં વિશ્વામિત્રીની સપાટી જે અત્યારે 17 ફૂટ ઉપર પહોંચી છે, એટલે કે સતત ઘટાડો થઈ રહ્યો છે। ત્યારે જલારામનગરમાં જે પાણી ભરાયા હતા તે ઓસરવાનું શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રીની સપાટી 17 ફૂટ ઉપર આવી પહોંચી છે, તેમ છતાં બી હજુ જલારામનગરમાં કેટલાક ઘરમાંથી પાણી હજુ ઉતર્યા નથી। જે રીતના આ દ્રશ્યોમાં જોઈ શકો છો, હજુ બી પાણી ભરાયેલા છે અને જે ઘરો છે ઘરમાં પાણી ભરાઈ જતા 3 દિવસ સુધી પાણી ભરાઈ। બિલકુલ, તો આ દ્રશ્યો વડોદરાના હતા અને સંવાદદાતા માહિતી આપી રહ્યા હતા જે રીતે પાણી ઓસરી નથી રહ્યા અને તેને કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો જલારામનગરની અંદર પાણી ન ઓસરતા હજુ પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।